નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા ચેનલમાં આપનું સ્વાગત કરું છું। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। સુરત મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ બેસ્તાન આવાસ વિસ્તારમાં આયોજિત એક નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપમાં સેંકડો લોકોએ તપાસ કરાવી આરોગ્ય લાભ મેળવ્યો હતો। આ કેમ્પમાં સુરત શહેરના નામાંકિત આમીના હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો અને સ્ટાફે સ્વૈચ્છિક સેવા પ્રદાન કરી હતી। આ કેમ્પ દરમિયાન ડાયાબિટીસ, રક્ત તપાસ, હૃદય તેમજ શ્વસન તંત્ર સંબંધિત મૂળભૂત આરોગ્ય ચકાસણીઓ સહિત વિવિધ મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધજનોની હાજરી નોંધપાત્ર રહી। ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવી, આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવો અને જરૂરિયાતમંદ લોકો સુધી મૂળભૂત આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચાડવી એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો। કેમ્પ દરમિયાન મળેલો લોકોનો સકારાત્મક પ્રતિસાદ અને વ્યાપક સહભાગિતા આયોજકો માટે ઉત્સાહવર્ધક સાબિત થઈ, જેના કારણે આવનારા સમયમાં આવા વધુ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રેરણા મળી છે। હું બંટી જરીવાલા આમેના સાર્વજનિક હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરી રહ્યો છું। આજે આપણે ભેસ્તાન આવાસમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ કરી રહ્યા છે, જેમાં આપણે સાથ સહકાર મળી રહ્યો છે મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટનો। મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટની સાથે આમેના હોસ્પિટલે આજે જનરલ ફિઝિશિયન, મહિલાઓના ડૉક્ટર, બાળકોના ડૉક્ટર સહિતના તમામ ડૉક્ટરોની ટીમ અહીંયા આજે કેમ્પમાં હાજર કરી દીધેલી છે। સાથે આપણે અહીંયા આગળ એક્સરે અને ECGની વ્યવસ્થા પણ આપણે કરેલી છે। સાથે આંખના માટે જે ડૉક્ટર છે એ આંખના નિદાન સાથે ચશ્મા ફ્રી આપી રહ્યા છે। મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આપણે ચશ્મા પણ ફ્રીમાં આપી રહ્યા છીએ। કેટલા લોકો લાભ લીધો? અત્યારે લગભગ 200 લોકોનું રજિસ્ટ્રેશન આપણે અત્યારે થઈ ગયેલું છે અને હજુ અમે અહીંયા બેઠા છે ત્યાં સુધી અમારી અપેક્ષા પ્રમાણે 500 જણાને અમે આજે ટ્રીટમેન્ટ કરી શકીશું। સલમ વિસ્તારમાં કરવાનું હું અમારા મતે દર્દી છે। અમે અહીંયાથી 3 કિલોમીટરની નજીક 150 બેડની હોસ્પિટલ છીએ અને સ્લમ વિસ્તાર હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર હોય, અમારા માટે દર્દી એ પ્રાયોરિટી પર છે અને અમારા વિસ્તારમાં જે પણ કોઈ મેડિકલ સુવિધા સારામાં સારી મળી રહે એના માટે અમે કાર્યરત છીએ। ફ્રી ચેકઅપમાં શું શું સુવિધા છે? ફ્રી ચેકઅપમાં આપણે બધા જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એમની કન્સલ્ટેશન ફ્રી છે અને નોમિનલ પ્રાઇઝમાં આપણે એક્સરે અને બ્લડનો રિપોર્ટ રાખેલા છે। મારું નામ મોહમ્મદ શફી શેખ ફ્રૂટવાલા અને મહિલા અને બાલ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું, જેમાં આજે બેસ્તાન ખાતે એક મેડિકલ મેગા કેમ્પ રાખવામાં આવ્યું હતું આમેના હોસ્પિટલના સહયોગથી। એમાં અમારા બેસ્તાન પ્રમુખ શરીફ બાપુ, અકીલભાઈ, ફરીદ બાપુ, અલ તમશભાઈ, સુલતાના આપા, કાલો આપા, ફારૂકભાઈ, શરીફભાઈ, ફિરોજભાઈ, બશીરભાઈ, અશફાક બાપુ અને એમના ગ્રુપ સાથે મળીને અમારા સોહેબ, ભાંજા, આકિબ એ બધા મળીને ભારી જહેમત ઉઠાવીને પ્રોગ્રામને સફળ કર્યું હતું। જેમાં પ્રોગ્રામમાં ખાસ આજે મેડિકલ ચેકઅપ રાખવામાં આવ્યું હતું। એમાં બુઝુર્ગો માટે ખાસ સુવિધાઓ હતી, જેમાં આંખોનું ચેકઅપ, ચશ્મા ફ્રી, બોડી ચેકઅપ, હાડકાનું ચેકઅપ ને આંખોનું ચેકઅપ, ECG, એક્સરે, એવી રીતે મેડિકલમાં લાગતા દરેક વસ્તુઓ ફ્રીમાં રાખવામાં આવી હતી, જે અંદર લગભગ 200 થી વધારે લોકોએ લાભ લીધું છે ને ડોક્ટર દ્વારા તપાસ કરીને બધાને મહિલા અને બાલ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં ચશ્મા આપવામાં આવ્યું છે અને એમાં મુખ્ય મહેમાન તરીકે અમારા રજિયા ટીચર, એના હસબન્ડ સૈયદ સાહેબ હતા, જબ્બારભાઈ હતા અને અમારા શહેરના મહાનુભાવો હતા, જેમાં ટીવી ચેનલના બધા અમારા જાણીતા અને પ્રખ્યાત લોકલ ચેનલ વાળા બધા સાથે મળીને અમને સારા સાથ સહકાર આપ્યું છે। એના લીધે અમારો પ્રોગ્રામ આજે સક્સેસફુલ થયું છે, એટલે હું મીડિયાનું પણ આભાર માનું છું। અમારા આવનાર બધા મહેમાનોનું દિલથી સ્વાગત કરું છું અને લોકોથી ઈચ્છું છું કે આવી રીતે તમે પ્રોગ્રામ કરતા રહો, જેનાથી લોકો જે વડીલો છે તેનું ચેકઅપ જગ્યા ઉપર સ્થળ ઉપર થઈ જાય તો એ લોકોને ડોક્ટર દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે
એ માર્ગદર્શનના કારણે લોકોના મગજમાં આવે છે કે ભાઈ અમારે હવે આગળ કેવી રીતે ચાલવાનું છે. હોસ્પિટલ જઈને લોકો ચેકઅપ કરે અને એ લોકોનું સારવાર કાર્ડ ઉપર, આયુષ્માન કાર્ડ ઉપર ગમે ત્યાં ફ્રીમાં થાય છે, એનો લાભ લે. જય હિન્દ, જય ભારત. મારું નામ જબ્બાર ખાન પઠાણ. આજે ભેસ્તાન ખાતે મહિલા અને બાલ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ મૂકવામાં આવેલું હતું. તેમાં ચશ્મા સિવિલ વધુમાં વધુ 200 થી વધુ લોકોને, પેશન્ટને તપાસીને મુફ્તમાં દવા આપવામાં આવી, ચશ્મા વિતરણ કરવામાં આવ્યા. તેના પ્રેસિડેન્ટ અમારા મોહમ્મદ શફીભાઈ અને બાપુ ફરીદ બાપુ, શરીફ બાપુ અને બધા ટ્રસ્ટીઓએ ભારી જહેમત ઉપાડી આ કાર્યક્રમને સફળ બનાવવા. જય હિન્દ, જય ભારત. મારું નામ અવની છે. હું આમેના સાર્વજનિક હોસ્પિટલમાં રિલેશનશિપ મેનેજર જોઉં છું, પ્લસ માર્કેટિંગ પણ જોઈ રહી છું. આજે અહીંયા આગળ ભેસ્તાન આવાસમાં આપણે મેગા હેલ્થ ચેકઅપનો કેમ્પ રાખી રહ્યો છે. અહીંયા જેટલા પણ અહીંયાની પબ્લિક છે, આપણી જેટલા પણ પેશન્ટ છે, જેટલી મહિલા છે, આપણા પુરુષો, બધા જે ભાઈ મિત્રો છે, બેન છે, બધા એમના માટે આપણે આ કેમ્પ રાખી રહ્યા છે કે જે લોકોને આ હોસ્પિટલ નિયર છે, નજીક છે, જે 150 બેડની છે, એ લોકોને અહીંયાનું જે પણ કેમ્પ છે એની સુવિધા મળી રહે. જે લોકોને હોસ્પિટલ આવવાની જરૂર નહીં પડે, જે સિનિયર સિટીઝન્સ છે, આપણા બા દાદા સમાન છે, એ લોકો ત્યાં આવી નથી શકતા, તો એ લોકો માટે આપણે અહીંયા બધી ફેસિલિટી રાખી છે. જેવી રીતે એક્સરે છે, બ્લડ ટેસ્ટ છે, બધા સિનિયર ડોક્ટર છે, આંખની સુવિધા છે. જે અહીંયા આગળ વુમન્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા આગળ ચશ્મા ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે, એ લોકોને બધાને જે અહીંયા સિનિયર સિટીઝનને બધી સેવાઓ અહીંયા આગળ મળી રહે, તે હેતુથી આપણે અહીંયા આગળ આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ રાખી રહ્યા છે. રિસ્પોન્સ ઘણો એવો સારો મળી રહ્યા છે. અહીંયા આગળ 200 પ્લસ અત્યારે મેમ્બર્સ થઈ રહ્યા છે અને પ્લસ હજી ઘણા બધા વેઇટિંગમાં છે. અમારા ડોક્ટર્સ પણ અહીંયા આગળ ઘણી સારી રીતે સેવા આપી રહ્યા છે. અમને અહીંયાનો બધાનો સપોર્ટ પણ મળી રહ્યો છે. જે અહીંયા આગળ મહિલા છે કે જે અહીંયા આગળ શરીફજી છે, જે વુમન્સના અહીંયા આગળ કાર્યકર્તા છે ચેરિટેબલ ટ્રસ્ટના, એ બધાનો કાર્ય પણ અહીંયા આગળ અમને સારો મળી રહ્યો છે. એ એમનું ગભરાવાનું ખબર નહીં કેમ છે, બાકી કઈ કશું ગભરાવા જેવું નથી. તમે અહીંયા જોઈ જ રહ્યા છો કેટલી પબ્લિક છે, કેટલા પેશન્ટ છે. અહીંયા મને એવું એક્સપેક્ટ નહીં હતું કે મહિલા પણ આટલો ઇન્વોલ્વ થશે, પણ અહીંયા મહિલા પણ એટલા જ ઇન્વોલ્વ થઈને બધી જ રીતે સારી રીતે ચેકઅપ કરાવી રહ્યા છે. જેવી રીતે ECG છે, એક્સરે છે, અમારા આઈના જે ડોક્ટર છે, ડોક્ટર જય છે, અહીંયા મહિલાના ડોક્ટર છે, ડોક્ટર અભિપ્રા મેડમ આવેલા છે, બધા જ બહુ સારી રીતે ચેકઅપ કરાવી રહ્યા છે. શરીફભાઈ અમને બહુ જ હેલ્પ કરી છે. અમે લોકો રાત્રે મોડા સુધી પણ કોર્ડિનેટ કરીને અમે આ કેમ્પ આયોજન કર્યો છે. ઘણા ટાઈમથી અમે લોકો આ કેમ્પ આયોજન કરવા માંગતા હતા. અમારી હોસ્પિટલ બહુ જ જૂની છે, 7-8 વર્ષ થઈ ગયા છે અને અહીંયાથી બહુ નિયર બાય ડિસ્ટન્સના એરિયામાં છે. એટલે જ અમે શરીફજીની હેલ્પ લઈને અહીંયા આગળ આયોજન કર્યું છે અને એરિયા પણ એટલે જ અમે સિલેક્ટ કર્યો છે કે અહીંયા જે પબ્લિક છે એમને નજીકની હોસ્પિટલમાં બધી જ ફેસિલિટી મળી રહે. અને જે અમારી સાર્વજનિક હોસ્પિટલ છે, જે દાદા ગ્રુપની છે, એ લોકોને બહુ જ એક્સપેક્ટેશન છે કે અહીંયાનો બધો જ એરિયા કવર થાય. એ હેતુથી આ હોસ્પિટલ એમને અહીંયા બનાવી હતી. मेरा नाम मोहम्मद अकील मनियार भेस्तान आवास से महिला एंड बाल मित्र चैरिटेबल ट्रस्ट की ओर से और आमिना हॉस्पिटल के सपोर्ट से आज हमारे भेस्तान आवास में फ्री मेडिकल कैंप रखा गया था ताकि यहाँ के भेस्तान वासियों को जो भी परेशानी है अपनी बीमारियों का उसकी जांच यहाँ मुफ्त में हो सके. और अल्हम्दुलिल्लाह आंखों की जांच भी यहाँ की गई है, जिसको हमारे ट्रस्ट की ओर से फ्री में चश्मे भी दिए गए हैं. तो बहुत से लोगों ने यहाँ चश्मे का भी लाभ उठाए और यहाँ पर हमारे को सपोर्ट भी अच्छा मिल रहा है और आमिना हॉस्पिटल के डॉक्टर्स भी हमें अच्छे कोऑपरेट कर रहे हैं. और अल्हम्दुलिल्लाह अल्लाह ने चाहा तो आगे चल के और हम इससे बड़ी युति सोचेंगे ताकि हमारे भेस्तान वालों को कोई परेशानी ना हो. तो आप लोगों से भी मैं ये गुजारिश करूँगा कि हमें भी सपोर्ट करें और भेस्तान वालों को भी सपोर्ट करें. जो हमारा ट्रस्ट चल रहा है अल्हम्दुलिल्लाह ट्रस्ट को भी सपोर्ट करें. ट्रस्ट और क्या क्या काम करता है? हमारे ट्रस्ट के अंदर महिलाओं के ऊपर जो अत्याचार हो रहे हैं उसके बारे में भी हमारा ट्रस्ट काम कर रहा है. जो जिन्हें हॉस्पिटल की प्रॉब्लम है उनके लिए भी हमारा ट्रस्ट काम कर रहा है. बच्चों के लिए भी हमारा ट्रस्ट काम कर रहा है. अल्हम्दुलिल्लाह हमारे भेस्तान आवास में शरीफ भाई को यहाँ का हमारा प्रमुख बनाया गया हुआ है. अल्हम्दुलिल्लाह शरीफ भाई का भी हमें अच्छा सपोर्ट होता है. और कुछ ऐसे जो पुलिस स्टेशन के जो केसेस होते हैं महिलाओं के बारे में, जो महिलाओं पर अत्याचार हो रहा है, उसके लिए भी हमारा ट्रस्ट सपोर्ट करता है.